તો અહીં સાદું વ્યાજનો એક દાખલો આપેલો છે કે કોઈ રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે તો વ્યાજનો દર શું હશે। તો ધારો કે કોઈ રકમ આપણે લઈ લઈએ કે કોઈ રકમ 100 છે, તે સાદા વ્યાજે 8 વર્ષની અંદર બમણી થાય, તો આ બમણી થાય તો આ 100 કેટલી થઈ જશે 200। પણ આ 200 ક્યારે થશે તો કે 8 વર્ષના સમયગાળો થાય ત્યારે, 8 વર્ષના સમયગાળામાં 200 થઈ જશે। તો 100માંથી 200 થયો તો વધારો કેટલો થયો, તો વધારો થયો 100, એટલે 100 રૂપિયાનો વધારો થયો। તો હવે આપણે જે આ વધારો છે 100 રૂપિયાનો, તો અહીં લખી નાખશું 100 રૂપિયાનો વધારો, અને કેટલા વર્ષની, તો 8 વર્ષની અંદર બમણો થયો। તો આપણે હવે આને જે વધારો છે તેને 8 વડે ભાગી નાખશું એટલે આપણને 1 વર્ષનો વ્યાજનો દર મળી જશે। તો 8 ભાગ્યા 100 કરશું એટલે જવાબ આવશે 12.5। જો જે આ 12.5% આપણને મળ્યું તે આપણને 1 વર્ષનું વ્યાજ કે 1 વર્ષના વ્યાજનો દર 12.5% છે।